લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગઈકાલે હનુમાન જયંતીના અવસરે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। શ્રી કષ્ટભંજનદેવ સુંદરકાંડ પરિવાર દ્વારા ભક્તિમય સુંદરકાંડ મહાપાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગોરવા વિસ્તારના સોના પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ખાતે શ્રી લોહાણા સેવા મંડળ તથા ગોરવા લોહાણા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। યુવા વક્તા શ્રી રિધમકુમાર ઠક્કરના મીઠા સ્વરકંઠે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો અને ભક્તિમાં લીન થયા। આ પ્રસંગે લોહાણા સમાજના અગ્રણીઓ જેમ કે રાજુભાઈ ઠક્કર, કલ્પેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાભાવથી પૂર્ણ થયું, જેમાં દરેક ભક્તે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો। આજે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં એક સુંદરકાંડની ઉપાસના થાય એવા ભાવથી રિધમકુમારના સ્વકંઠે સોના પાર્ટી પ્લોટ ખાતે ખૂબ મોટું આયોજન, લગભગ 2500 થી 3000 લોકો સ્વયંભૂ ભક્તો પધાર્યા છે અને આજે એમને ખૂબ સરસ રીતે સુંદરકાંડની ચોપાઈઓ ગાઈ અને એનું પઠન કર્યું છે। ખૂબ જ મોટી આ ઉપાસનામાં ભગવાન સૌને સુખ સમૃદ્ધિ આપે અને આજના દિવસે મહાપ્રસાદી સાથેનું ખૂબ સુંદર આયોજન। ભગવાન આવા આયોજન અમારા રિધમકુમાર અને કષ્ટભંજન દેવ પરિવાર તરફથી ગોઠવતા રહીએ એવી શુભકામનાઓ। तुम पर प्रभ करे कष्टतार बना नहीं दीजे इतना कहा भवन तब जब कहीं कहाँ बैग भाई बेही चरण प्रहार नाई चरण तिन चला तो तहा कर कगा मुनिज कथा सुनाई ऋषि कष्ट की साथ भवानी राम विनय न मानत जल्दी जड़ गए 3 दिन बीते राम सको चढ़ावा यहाँ मत लक्ष्मण मन पावा हाँ संतान ओ प्रभु प्ररूप आयो माना कांटे ही पर कदरी पर कोटि जतन कोसी विघ्न मान खगे ससुरो नाटे पर